એની પાસે બહુ બુદ્ધિ છે. આપણે બધા જો રોજ એક એક કોળીઓ ખાઈશું તો આપણામાંથી એકેય જીવતો નહીં રહે. એક કામ કરીએ, આપણા ભાગનું બધું શકુનીને આપીએ, શકુનીને એકલાને જીવતો રાખીએ. 99 કોળિયા ભાઈઓના, એક પોતાનો સોમો અને 101મો પિતાનો. 101 કોળિયા અન્ન શકુની રોજ આરોગ્ય છે. શકુની એકલો જીવતો રહ્યો અને બાકી બધા મરી ગયા. ધૃતરાષ્ટ્રે જ્યારે જાણ્યું કે એકલો શકુની જીવતો છે, કૌરવોનો પણ જન્મ થઈ ગયો હતો, એટલે ગાંધારી કહે છે કે મારો એક જ ભાઈ જીવે છે, એને છોડી દો ને. અને એના વાક્ય ઉપર શકુનીને કારાગૃહમાંથી મુક્ત કર્યો. પણ શકુનીએ પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી કૌરવ વંશનો વિનાશ નહીં થઈ જાય, હું હસ્તિનાપુરમાંથી પાછો ગાંધાર નહીં જઉં. શકુની ત્યાં જ રોકાઈ ગયો અને એમણે કૌરવોને બાલ્ય અવસ્થાથી એવા કુસંસ્કાર આપ્યા કે એમણે તારા મારાની ભાવના એમનામાં જાગૃત કરી. એમણે પાંડવો પારકા છે અને તમે સો આ ગાદીના હકદાર છો એવું ઝેર રેડ્યું. આમ ભગવાન સ્વર્ગની અંદર ખુલાસો આપે છે કે જો મહાભારતનું યુદ્ધ થયું હોય તો એ શકુનીના કારણે થયું છે, એ મારા કારણે થયું નથી. આમ ભગવાને પણ જો ખુલાસા આપવા પડતા હોય તો આપણે બધા તો મનુષ્ય છે. ક્યારેક અપમાન મળે, ક્યારેક તમને ક્રેડિટ ન મળે તો લગીરે દુઃખી ન થાવ. ભગવાને આપણા પર બહુ કરુણા કરી છે અને કરુણા કરી આપણને આ જીવન આપ્યું છે. ત્યારે એ કરુણાના કરનારાનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ત્યારે ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એની કરુણાથી જ આપણા દરેક પ્રસંગો, આખું જીવન આપણું ઉકેલાય છે, આ જીવન જીવાય છે. નથી કીધું કે માગો 20 અને આપે 30, બોલો જય દ્વારકાધીશ. તમારી અપેક્ષાઓ કરતા પણ ભગવાને તમને વધારે આપ્યું છે. ત્યારે હે કરુણાના નથી તારી, કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું તો ભૂલ્યો તારી સેવા. નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ
વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા અરે જૂનાગઢમાં નીકળેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં નીકળેલા અરે સૂર્યનગરમાં નીકળેલા હરિ ઓમ વિઠ્ઠલા સૂર્યનગરમાં નીકળેલા હરિ ઓમ વિઠ્ઠલા અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પવિત્ર ઘટનાક્રમમાં આજે આપણી વચ્ચે આદ્ય શક્તિ માં જગદંબાની પરમ કૃપાના બળભાગી એવા વ્રજેશ મહારાજ શ્રી પધાર્યા છે. આદરણીય કોર્પોરેટર શ્રી નૈતિકભાઈ શાહ શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધર્મનું કાર્ય થતું હોય અને નૈતિકભાઈની ઉપસ્થિતિ ન હોય એવું ક્યારેય બન્યું નથી. એ સાથે જે.એસ. પટેલ સાહેબ જેઓ ટ્રસ્ટી છે કોમર્સ કોલેજ ડભોઈના, રાજેન્દ્રભાઈ આર શાહ સપત્નીક પધાર્યા છે, જે.કે. પટેલ સાહેબ પધાર્યા છે, ડૉક્ટર ધવલભાઈ શેઠ એમની પણ ઉપસ્થિતિ છે. કારેલીબાગથી આદરણીય શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ પધાર્યા છે, શ્રી રમેશભાઈ છે. દરેક વખતે આપણને અત્યંત ઉપયોગી થઈ રહેલા અને કોઈ પણ ધર્મ કાર્ય હોય પણ નિસ્વાર્થ ભાવે પીસી ચેનલના પ્રદીપભાઈ ચોબે સાહેબ એ પણ અત્યારે સપત્નીક પધાર્યા છે. વાઘોડિયા રોડ વલ્લભાચાર્ય લાફિંગ ક્લબના શ્રી નરેન્દ્રભાઈ મહેતા, કોમર્સ કોલેજ ડભોઈ રીયુનિયન 79ના મિત્રો પધાર્યા છે. ડૉક્ટર સુમનભાઈ પટેલ, આદરણીય શ્રી એમ વસાણી સાહેબ, અન્ય લાફિંગ ક્લબના સૌ મિત્રો, આપ સૌનું મુખ્ય મનોરથી ભગવતીબેન પુરોહિત વતી આપનું હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. ત્યારે આરતી માટે આ જ બધા મહાનુભાવોને પણ પધારવા માટે વિનંતી કરું છું. ભગવતીબેનને પણ વિનંતી કરું છું કે આ સૌ આપના મહેમાનોને લઈને આપણે આરતીના માધ્યમ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને રીઝવવાનો આવો આપણે બધા સામૂહિક પ્રયત્ન કરીએ. કારણ સપ્ત જન્મની પાપોની સુવિસાત જ્યાં ભલે કૃષ્ણની તાકાત. સપ્ત જન્મના પાપોની સુવિસાત જ્યાં ભલે કૃષ્ણની તાકાત. અને વર મળે જ્યાં કૃષ્ણનો તો ભક્ત વરદાયી બને. વર મળે જો કૃષ્ણનો તો ભક્ત વરદાયી બને. દુઃખ દર્દની સુવખાત જ્યાં વર્ષે મહાપ્રભુજીની કૃપા અનુરાધાર. તો મહાપ્રભુજીની કૃપાના આપણે સૌ બળભાગી છીએ. અને શ્રીમદ ભાગવતજીની કથામૃતનું રસપાન એક ભક્તના મુખેથી આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ તો શ્રવણ ભક્તિનું ઉત્કૃષ્ટ પ્રસાદ પણ આપણને પ્રાપ્ત થવાનો છે.
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण कन्हैया लाल की તો પ્રસાદ લીધા વિના કોઈ વૈષ્ણવ જાય सो लड़ाई न जरा नन केरो लड़ाई न जरा नन केरो भरोसो श्री वल्लभ नथ चंद्र छटाविने यदेरो भरोसो लड़ाई न जरा नन केरो लड़ाई न जरा नन केरो भरोसो लड़ाई न जरा नन केरो साधन और नहीं आकली रे जासो हो दिवेरो सूर्य का विविधिया देरो सूर्य का विविधिया देरो नामो लगते सो लड़ाई न जरा नन केरो भरोसो लड़ाई न जरा नन लड़ाई न जरा नन केरो भरोसो लड़ाई न नीरू ये पैसे सबने जैसी खुशी काले वेला हरि गुण काले वेला कई के रंजन में देना अबे ना ही आप ही आप गाड़ी ले गो બધા લઈ ગયા હા તો ભાઈને કહી દે ને ચાલો આ બાજુ જોઈ લેજો રોહિત સર આ બાજુ નજર અહીંયા નજર અહીંયા જોઈ લેજો અહીંયા જોઈ લેજો આ બાજુ ચલો નેક્સ્ટ આવી જાઓ ચલો સ્માઈલ સાથે આ બાજુ નજર અહીંયા જોઈ લેજો આજે સૌને જય શ્રી આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો મન મંદિરને ખુલે ખુલે થી કચરો કાઢી નાખ બધા સામે જોઈ લેજો નીકળું સમીર એકવાર અહીંયા નજર ચલો ફરી એકવાર આવતીકાલે આ બધી બહુ જગ્યા આપણી પાસે છે એટલે થોડીક વ્યવસ્થા બેઠકની આ બાજુ પણ કરી દઈશું આ બાજુ પણ કરી દઈશું અને આનંદના સમાચાર એ છે કે આવતીકાલે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી
વાગીશ કુમાર મહારાજશ્રી પણ અત્રે ઉપસ્થિત થઈ અને આશીર્વાદ આપવાના છે. તો શ્રી વલ્લભકુંડનું સાનિધ્ય હોય અને સ્વયં પ્રભુનું પ્રાગટ્ય કાલે થવાનું હોય, કાલે સમયસર 3 વાગે બધાએ આવી અને કાલની માટે થોડી શક્તિ શ્રી વલ્લભ કહીને લીંબુ શરબતની સેવા ચાલુ છે, તો બધા લાભ લેતા રહેજો અને સ્ટ્રેન્થ કાલે બમણા જોશ સાથે. અને આજે કોઈને થયું હોય કે અમે ઊભા થવાના જ હતા અને પૂરું કરી દીધું, તો આવતીકાલે તમે ચોક્કસથી લાભ લેજો. હજુ આપણે બીજા સ્કંદમાં છે, નંદ મહોત્સવ 10મા સ્કંદમાં આવશે, એટલે આપણે 8 સ્કંદની જર્ની અત્યારથી લઈને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં પૂરી કરવાની છે. એટલે વધુ વિસ્તાર ન કરતા આપણે કથામાં પ્રવેશ કરીએ. રાધાજીનું સ્મરણ કરી અને સુખદેવજી મહારાજે 12 શ્લોકમાં મંગલાચરણ કરી અને કહ્યું કે હે પરીક્ષિત રાજા, એકવાર મારા પિતાજી બ્રહ્માજી ધ્યાન કરતા હતા, ત્યારે મેં બ્રહ્માજીને પણ પૂછ્યું કે આપ તો સૃષ્ટિના સર્જન કરતા છો, તમે કોનું ધ્યાન કરો છો? તો મારા પિતા બ્રહ્માજીએ જણાવ્યું કે જેણે મને પ્રગટ કર્યો છે, જેમની આજ્ઞાથી બધું કાર્ય થાય છે, એવા ભગવાન આદિનારાયણનું હું ધ્યાન કરું છું. મારા પિતાજીએ કહ્યું કે હું નારાયણનું ધ્યાન કરું છું. કેવી રીતે સૃષ્ટિનું સર્જન થયું એ કથા, પૃથ્વીનો પ્રારંભવાદ, શ્રીમદ ભાગવત એવું છે કે એમાં ફિઝિક્સ પણ આવે, મેથ્સ પણ આવે, કેમેસ્ટ્રી પણ આવે. એમાં પ્રારંભવાદ, પૃથ્વીનો પ્રારંભવાદ આવ્યો કે પૃથ્વીનો પ્રારંભ કેવી રીતે થયો. પ્રભુએ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એકમાંથી અનેક થવાનો વિચાર કર્યો ત્યારે આદિનારાયણ વિરાટ પુરુષની નાભીમાંથી કમળ પ્રગટ થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી જળ ઉપર ચાલવા લાગ્યા. કઈ જડ્યું નહીં, એક શબ્દ સંભળાયો, તપ તપ તપ. ફરી પાછા આવ્યા, આદિનારાયણને પ્રણામ કરી અને બ્રહ્માજી તપસ્યા કરવા લાગ્યા. ભગવાનને આજ્ઞા કરી કે આપ હવે વંશ વૃદ્ધિનો પ્રારંભવાદ કરો. 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. બહુ ધ્યાનથી સાંભળજો. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ અને જ્ઞાનેન્દ્રિયો થાય. ત્વચા, ચામડી, આંખ, જીભ, કાન અને નાક અને જ્ઞાનેન્દ્રિયો કહેવાય. નાક સૂંઘવાનું કામ કરે, જ્ઞાન થાય કે આ સુગંધ શેની છે, જ્ઞાન. ત્વચા, ચામડી, શેનો સ્પર્શ છે ખબર પડે. આંખ જુએ, જ્ઞાન થાય કે આ શું છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય. 5 કર્મેન્દ્રિયો છે, હાથ, પગ, મુખ અને મળમૂત્રના દ્વાર અને કર્મેન્દ્રિયો કહેવાય. એનાથી કર્મ થાય. પગ ચાલવાનું કામ કરે, હાથ વસ્તુ ઉપાડવાનું કામ કરે, મળમૂત્ર ત્યાગ કરવાનું કામ કરે. તો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આને કહેવાય છે 10 ઇન્દ્રિયો. આ 10 ઇન્દ્રિયોને આચાર્ય ચરણ કહે છે રાજસ અહંકાર. સુબોધનીમાં આચાર્ય ચરણ તામસ અહંકાર. આ 10 ઇન્દ્રિયો પછી પંચ તત્વને કહે છે. પંચ તત્વથી આપણો આ દેહ બનેલો છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને પંચ તત્વ કેટલા થયા? 15. એની અંદર 10 ઇન્દ્રિયોના દેવ કીધા. આંખ હોય પણ જોવાની શક્તિ, આંખના દેવતા સૂર્યનારાયણ ભગવાન છે. કાનના દેવતા સાંભળવાની શક્તિ અશ્વિની કુમાર આપે છે. જીભના દેવતા વરુણ છે. નાકના નિશા દેવતા, ત્વચા ચામડીના વાયુ દેવતા છે. પગના વિષ્ણુ ભગવાન છે. હાથના ઇન્દ્રદેવ છે. મુખના અગ્નિ દેવતા છે. મૂત્રના પ્રજાપતિ છે અને મળ દ્વારના યમ દેવતા એના સ્વામી છે. 10 જ્ઞાનેન્દ્રિયો થઈ, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, આમ 10 ઇન્દ્રિયો, 5 તત્વ. એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમાં ઉમારાયા. એટલે 15 અને 4 19 થયા. મન અલગ, બુદ્ધિ અલગ અને ચિત્ત અલગ. બ્રેન સર્જરી થઈ શકે, માઇન્ડ સર્જરી થઈ શકતી નથી. એટલે બ્રેન અલગ અને માઇન્ડ અલગ.
આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પણ આપણે ઇનબિલ્ટ જન્મથી લઈને આવીએ છીએ. 5 તત્વ, 5 તન્મંત્રા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધાની અંદર માના રજ અને પિતાના શુક્રથી દેહ બને છે, પિંડ બંધાય છે, અને એની અંદર આ બધું રો મટીરિયલ છે આપણા બોડીનું. એમાં પ્રાણ નામનું તત્વ 5મા મહિને ઉમેર, એટલે આ માનવ દેહ આપણને પ્રાપ્ત થાય છે. બ્રહ્માજીએ ભગવાનને પ્રણામ કર્યા. આદિનારાયણ ભગવાન કહે છે કે હું તને શ્લોકી ભાગવત આપું છું, એનું સ્મરણ કરી અને તમે પૃથ્વીના પ્રારંભવાદનો પ્રારંભ કરો. આદિનારાયણ ભગવાન સ્વયં હરિનારાયણે બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવતજી આપ્યું. ભાગવતજીનો નિત્ય પાઠ કરવાથી, આ ચતુશ્લોકી પાઠ કરવાથી આપણને સંપૂર્ણ ભાગવતનું ફળ પ્રાપ્ત થાય છે. 4 શ્લોકમાં ભાગવતજી સ્વયં ભગવાને આ 4 શ્લોક બ્રહ્માજીને આપ્યા, બ્રહ્માજીએ નારદજીને આપ્યા, નારદજીએ વેદવ્યાસજીને આપ્યા, અને વેદવ્યાસજીએ આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકોની આખી સંહિતાનું નિર્માણ કર્યું. ખૂબ ભાવથી આપણે આ 4 શ્લોકોનું શ્રવણ કરીએ. આખા શ્રીમદ ભાગવતનું ફળ આ ચતુશ્લોકી ભાગવતથી પ્રાપ્ત થાય છે. શ્રી ભગવાન વાચ અહમેવાસમેવાગ્રે નાન્યદયત સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યતે સોસ્મયહમ ઋતેર્તયત પ્રતીયેતેન પ્રતીયેન ચાત્મનિ તદ્દિદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યસા મહાન્તિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મઃ અન્વયગતિરેકાભ્યામ યતસ્યાત સર્વતઃ સર્વદા. બોલો શ્રી ભાગવત મહાપુરાણ કી જય. ચતુશ્લોકી ભાગવતજીનો ઉપદેશ કરી ભગવાન અદ્રશ્ય થયા. દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજા સ્કંદનું નામ છે સર્ગ દીદા. સર્ગ એટલે સર્જન. શ્રીનાથજીનો દક્ષિણ હસ્ત છે. મૈત્રીય મુનિ અને વિદુરજીના સંવાદ રૂપે ત્રીજો અને ચોથો આ બંને સ્કંદ છે. એવમે પુરા પુષ્ટો મૈત્રયો ભગવાન કિલા ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન તત્યાસ્વગૃહમુદ્ધિમતઃ. સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે મૈત્રીય મુનિ અને વિદુરજીનો સંવાદ કેવી રીતે થયો. એ પૂર્વે વિદુર કાકા સમૃદ્ધિવાન હસ્તિનાપુર છોડી અને કેમ યાત્રા કરવા માટે નીકળી ગયા, આ કથા મને સમજાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથાનો પ્રારંભ કરતા કહે છે કે વિદુર કાકા ન કૌરવોના પક્ષે રહ્યા, ન પાંડવોના પક્ષે રહ્યા, અને એ યાત્રા કરવા માટે નીકળી ગયા. કારણ કે એ પણ શાંતિ મંત્રણા ઈચ્છતા હતા. અને સ્વયં દુર્યોધન કળિયુગના રૂપે તમારા ઘરે પ્રગટ થયો છે એવું જ્યારે ધૃતરાષ્ટ્રને કહે છે, ત્યારે દુર્યોધન ધૃતરાષ્ટ્ર વિદુર કાકાને અપમાનિત કરે છે કે આ દાસી પુત્રને કોણે મંત્રી બનાવી દીધો. વિદુર કાકાને અપમાન લાગ્યું. વિદુર કાકાએ દુર્યોધન ધૃતરાષ્ટ્રનો ત્યાગ કરી ન કૌરવોના પક્ષે ન પાંડવોના પક્ષે રહ્યા, અને વિદુર કાકા યાત્રા કરવા માટે નીકળી ગયા. વિદુર કાકા જ્યારે ભગવાન પણ ઈચ્છતા નહોતા કે આ મહાભારતનું યુદ્ધ થાય, અને એટલા માટે ભગવાન સ્વયં પણ શાંતિદૂત બની શાંતિ મંત્રણા કરવા માટે આવ્યા. દુર્યોધને બહુ યુક્તિ કરી હતી. ભગવાનને રીઝવવા માટે એણે 56 ભોગ તૈયાર કરાવ્યા. ભગવાનને ગાય બહુ પ્રિય છે, તેણે સરસ કામધેનુ જેવી ગાય રાખી, વાછરડી રાખી, ભોગ રાખ્યા. ભગવાનને કહે છે કે આપ દુશાસનના મહેલની અંદર 56 ભોગ આરોગો.
મારા ઘરે 56 ભોગ આરોગો, તમારા માટે તાજું માખણ તૈયાર કરાવ્યું છે. યુક્તિ પ્રયુક્તિ દ્વારા એ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ ભગવાન કહે છે કે આજે હું શાંતિદૂત બની અહીંયા આવ્યો છું, શાંતિ મંત્રણા કરવા માટે આવ્યો છું, માટે હું તારા ઘરનું કંઈ ન લઈ શકું. તું પાંડવોને અડધું રાજ્ય આપી દે. દુર્યોધન કહે અડધું રાજ્ય હું ના આપું. ભગવાન કહે છે 5 ગામ આપી દે, તો કે હું 5 ગામ પણ ના આપું. ભગવાન કહે છે તું 1 ગામ પણ આપી દે તો હું આ યુદ્ધ નહીં થવા દઉં. પરંતુ દુર્યોધન માનતો નથી, 1 ગામ પણ આપવા માટે તૈયાર નથી. ભગવાન અનેક પ્રયત્ન કરે છે, દુર્યોધન કૌરવો માનતા નથી. ભગવાન શાંતિ મંત્રણા પૂર્ણ કરી અને વિદુર કાકાના ઘરે જવાનો વિચાર કરે છે. વિદુર કાકા સોનાનો રથ લઈ, ભગવાન સોનાનો રથ લઈ અને વિદુર કાકાના મહેલ પહોંચ્યા. વિદુર કાકા રાજ્યના કામમાં વ્યસ્ત હતા. વિદુરાણી એકલા ઘરે હતા. ભગવાન દ્વારકાધીશે સાંકળ ખખડાવી. વિદુરાણીએ દ્વાર ખોલ્યા તો સામે દ્વારકાનાથ હતા. આવો આવો પ્રભુ ગઈ અને સ્વાગત કરે છે. કાકી કાકી મને બહુ ભૂખ લાગી છે, જે બન્યું એ મને આપી દો. ત્યારે વિદુરાણી કહે છે કે હજુ તો મેં કુકર મૂક્યું છે, સીટી વાગે છે, થોડીક વાર રાહ જુઓ, તૈયાર થઈ જશે. ભગવાન કહે છે નાના કાકી મને બહુ ભૂખ લાગી છે, રાહ જોવા એવી નથી. તો સારું ભગવાન, જ્યાં સુધી ભોજન તૈયાર થાય ત્યાં સુધી આપ કેળા આરોગો. અને ઘરમાંથી રસોડામાંથી કેળા લઈ આવ્યા અને વિદુરાણીએ કેળાની છાલ ખોલી પ્રભુના દર્શન કરતા વિદુરાણીએ કેળાના ગર્ભનો ભાગ નીચે ફેંકી દીધો અને છાલ પ્રભુને ધરી. અને પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે, પ્રભુએ છાલ હાથમાં લીધી અને છાલને પ્રભુ આરોગવા લાગ્યા. 1 કેળું, 2 કેળા, 3 કેળા, 6 કેળા પ્રભુ છાલ થઈ ગયા. અને ત્યાં વિદુર કાકા આયા, ઘરના આંગણે સોનાનો રથ જોયો, દોડતા ગયા. અરે દ્વારકાધીશ પ્રભુ આપ? હા હા કાકા, આજે તો હું તમારા ઘરે ભોજન કરવા આવ્યો. અરે પ્રભુ, તમે તો આ છાલ આરોગી રહ્યા છો. અરે કાકી, જે આરોગાવે હું આરોગું. યાદ રાખો વૈષ્ણવો, પ્રભુ 3 વસ્તુનો સ્વાદ ક્યારે ભૂલ્યા નથી. 1, સુલભાજીની કેળાની છાલનો સ્વાદ ભગવાન ક્યારેય ભૂલ્યા નથી. 1, સબરીના બોરનો સ્વાદ ભગવાન ક્યારેય ભૂલ્યા નથી. અને 1, સુદામાની પૌવાની પોટલીનો સ્વાદ ભગવાન ક્યારે ભૂલ્યા નથી. ભગવાન જેમ આપણી જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન, ભગવાન પણ કહે છે ભલે તમે 6 માળના મોટા મકાનમાં રહો, 5 બેડરૂમ હોલ કિચનમાં રહો, પણ ઈશાન ખૂણામાં 3x3ની એક જગ્યા ભગવાનને પણ આપો. રોજ તમે ભલાને અલગ અલગ જાતના કપડાં રંગીન પહેરો, સૂટ બૂટ પહેરો, નવા કુર્તા પહેરો, નવી સાડી પહેરો, પરંતુ ભગવાનને પણ, ઠાકોરજીને પણ સરસ વાગા ભગવાનને ધરાવો. અને રોજ તમે ભલે 56 ભોગ આરોગો, પણ ભગવાનને પણ થોડી મિશ્રી ધરાવો. રોટી, કપડાં અને મકાન. યથા દેહે તથા દેવે, જેવું આ દેહને એવું જ દેવને. ભગવાન આપણા ભાવને જુએ છે. અને એટલા માટે વૈષ્ણવ ગઈએ છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભક્તનો ને ભગવાનનો નાતો એ પ્રેમનો નાતો છે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. અને એટલા માટે દુર્યોધનના મેવા ત્યાગી અને ભગવાન વિદુર કાકાના ઘરે ભાજી ખાય, આ પ્રેમ છે. ભગવાન પ્રેમથી તમે જે આપો એ આરોગ્ય છે. ત્યારે सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन ने सबसे ऊंची प्रेम सगाई. પ્રભુને ભોગ ધરાવો એટલે પ્રસાદ બની જાય છે. સત્યનારાયણનો શીરો આડે દિવસે બનાવો તેમાં એ અમી અને એ સ્વાદ
નથી આવતો, ગમે તેટલું ઘી નાખો, ગમે તેટલી સાકર નાખો, પણ જે દિવસે તથારા પ્રસાદ કેટલો અમૃતમય બની જાય છે, કારણ કે પ્રભુ એમાં એમની અમી દ્રષ્ટિ મૂકે છે. ત્યારે ભગવાનને 56 ભોગ ધરાવો એ જરૂર નથી, પણ આ ગઈકાલે જે પ્રસાદમાં બુંદી હતી, આ શું બુંદી હતી, આ બુંદીમાં અમી ક્યાંથી આવી? સ્વયં ભાગવત ભગવાને બુદ્ધિની અંદર અમી દ્રષ્ટિ મૂકે છે. અને એટલા જ માટે પ્રસાદનું ફૂલ ફોર્મ છે પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એ જ પ્રસાદ. પણ પ્રસાદ કેટલો? કોથળી ભરી ભરીને નહીં, તુલસીના પાનમાં સમાય એટલો. એક ભાઈને સત્યનારાયણ ભગવાનનો શીરો બહુ ભાવે, એટલે જ્યાં સત્યનારાયણની કથા હોય ને ત્યાં પહોંચી અને શીરો લેવા માટે પહોંચી જાય. એ ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હતી એટલે પ્રસાદ લેવા માટે ગયા અને તાંસલાની આગળ હાથ ધર્યો. પ્રસાદની અંદરથી તાંસલામાંથી હાથમાં પ્રસાદ આવ્યો, પ્રસાદ લીધો અને પાછળ લઈ જઈ ડાબા હાથમાં મૂકી દીધો. હાથ ખાલી કરીને ફરી પાછો હાથ ધર્યો. બે ઘટના ઘટી. તાંસલામાં પ્રસાદ પૂરો થઈ ગયો અને જે પાછળ હતું એ કૂતરો આવીને આરોગી ગયું. એટલે પ્રસાદની બહુ લાલચ કરવાની નહીં. તુલસીના પાનમાં હોય એટલો. सबसे ऊंची प्रेम सगाई. झूठे भले हो, झूठे भले सबरी ने खाए, बहु विधि सारे बताई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. યાદ કરો, ગુસાઈજી એકવાર પ્રભુને આરોગવા માટે દહીં લેવા માટે ગયા અને પ્રભુએ ખૂબ પ્રેમથી દહીં આરોગ્યો. આચાર્ય ચરણ ગુસાઈજીને પૂછવા લાગ્યા કે આજે આ પ્રભુને દહીં ખૂબ ભાવ્યું, આ દહીં શું ભાવનું ભાવ્યા? ત્યારે આચાર્ય ચરણને ગુસાઈજી કહે છે કે આ દહીંના બદલામાં મેં વ્રજની નાનીને મુક્તિ આપી. ગુસાઈજીને સાંભળી અને આચાર્ય ચરણ કહે છે કે આજે દહીં સાવ મફતમાં મળ્યું, આજે દહીં સાવ મફતમાં મળ્યું. 56 ભોગની સામે પ્રભુના પ્રસાદનું મહત્વ બહુ વધારે હોય છે. અને આ 56 ભોગ ગમે તેટલો લગાવો પણ એની ઉપર એક તુલસીનું પાન બહુ ભારે હોય છે. તુલસીનું પાન સમર્પિત કરો ભગવાનની પૂજન માટે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યે મે ભક્ત્યા પ્રયચ્છતે. પત્રમ એક તુલસી પત્ર ચડાવી દો, ભગવાનની સેવા થઈ ગઈ. એક બીલી પત્ર શિવજીને ચડાવી દો, ભગવાનની સેવા થઈ ગઈ. શાસ્ત્ર કહે છે કે તમારું ચિત્ત પત્ર છે, તમારું ચિત્ત રૂપી પત્ર ભગવાનને સમર્પિત કરી દો, તમારી સેવા થઈ ગઈ. પત્રમ પછી પુષ્પમ. પુષ્પમ એટલે એક સફેદ પુષ્પ, એક પીળું પુષ્પ, ગુલાબનું પુષ્પ ભગવાનને સમર્પિત કરી દો, ભગવાનની સેવા થઈ ગઈ. આધ્યાત્મિક જગત કહે છે તમારું મન એ પુષ્પ છે, તમારું મનરૂપી પુષ્પ ભગવાનને સમર્પિત કરી દો, પ્રભુની સેવા થઈ ગઈ. પત્રમ પુષ્પમ ફલમ, કેળા ચીકુ સફરજન દાડમ, આમાંનું કોઈ ફળ ભગવાનને સમર્પિત કરી દો, ભગવાનની સેવા થઈ ગઈ. આચાર્ય ચરણ મધુરાષ્ટકમાં ફલિતમ મધુરમ સૌથી છેલ્લા લખે છે. આશારૂપી ફળ આ કરવાથી આ મળે એ આશારૂપી ફળ ભગવાનને સમર્પિત કરી દો, ભગવાનની સેવા થઈ ગઈ. તોયમ, તોયમ એટલે જળ, ઝારીજી ભરી દો યમનાષ્ટક બોલીને, પ્રભુની સેવા થઈ ગઈ. શિવજી ઉપર ઓમ નમઃ શિવાય બોલીને લોટો અભિષેક પાણી કરી દો, ભગવાનની સેવા થઈ ગઈ. આધ્યાત્મિકતા કહે છે કે પ્રભુ માટે કોઈ દિવસ પ્રેમ અશ્રુ પધરાવી દો, કોઈ દિવસ વિરહનો તાપ પ્રગટ કરી દો, વિપ્રયોગ પ્રગટ કરી દો, ભગવાનની સેવા થઈ ગઈ. કારણ કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गई ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, से તો ભગવાને વિદુર કાકાના ઘરે ભાજી આરોગી હમણાં બહુ સારી મળે છે, મેથીની, પાલકની. પછી તમે પાલક પનીર બનાવો તો એ ચાલે,
મેથીના ભજીયા બનાવો તોય ચાલે. ભગવાને પણ એ 7મા દિવસે દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ જવાની છે. દ્વારકાથી બધાને ક્ષેમ કુશળ રીતે મારે હસ્તિનાપુર પ્રસ્થાન કરાવવાનું છે. માટે અત્યારે મારી પાસે સમય નથી કે હું આપને ભગવાનનો અંતિમ ઉપદેશ કહી શકું, પરંતુ ભગવાને જે અંતિમ ઉપદેશ આપ્યો છે એ મેં મૈત્રીય મુનિને કહ્યો છે. તમે મૈત્રીય મુનિના આશ્રમમાં જાઓ અને મૈત્રીય મુનિ તમને ભગવાને આપેલો અંતિમ ઉપદેશ સંભળાવશે. ઉદ્ધવજી વિદુર કાકા પાસેથી પ્રણામ કરી અને દ્વારકા પ્રસ્થાન કરે છે. વિદુર કાકા પહોંચ્યા મૈત્રીય મુનિના આશ્રમમાં. મૈત્રીય મુનિ પાસે જઈ અને વિદુરજી કહે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્ય દુઃખાસ્ય વા વિંદેત ભૂયસત એવ દુઃખ યદત્ર યુક્ત ભાવનાન મંદન. કહેતે હે વિદુર કાકા કે હે મૈત્રીય મુનિ, દુઃખ કોઈને જોઈતું નથી, છતાં પણ દુઃખ દરેકને આવે છે. સુખ બધાને જોઈએ છે, છતાં પણ સુખ મળતું નથી. સુખની ઈચ્છા હોવા છતાં પણ આવતું નથી, અને આવે છે તો ટકતું નથી. દુઃખ કોઈ માંગતું નથી, દુઃખ કોઈને જોઈતું નથી, છતાં પણ દુઃખ આવી જાય છે. તો સંસારમાં સાચું સુખ શું છે? કેટલો સુંદર પ્રશ્ન. કોઈને દુઃખ જોઈએ છે? દુઃખ કોઈને જોઈતું નથી. બધાને સુખિયાત થવું છે, બધાને સુખી થવું છે. બધા સુખ માગે છે, દુઃખ કોઈને જોઈતું નથી, છતાં પણ દુઃખ ન પણ માગો તો પણ આવી જાય છે. તો આવું કેમ? અને સંસારમાં સાચું સુખ શું છે? મૈત્રીજી કહે છે કે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. મૈત્રીય મુનિ વિદુર કાકાને કહે છે કે પ્રારબ્ધમાં હોય એટલું જ પ્રાપ્ત થાય છે. જાતિ, આયુષ્ય અને ભોગ તમારા કર્મને આધારિત મળે છે. બીજા સ્કંદમાં જે વર્ણન કર્યું હતું એ બધું જ વર્ણન 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી આ દેહ બને છે. સત્વ, રજસ અને તમસ આ 3 પ્રકૃતિ છે. વિરાટ પુરુષ ઉત્પન્ન થયા, એમની નાભીમાં કમળ થયું, કમળમાં બ્રહ્માજી થયા. આ બધું જ વર્ણન ત્રીજા સ્કંદની અંદર પણ કરવામાં આવ્યું. રિવિઝન બહુ જરૂરી છે. એટલે દરેક સ્કંદની અંદર આગળના સ્કંદનું રિવિઝન આવી જાય, જેથી કરીને આપણે ભૂલી ન જઈએ. એટલે વારંવાર આ કથા કહેવામાં આવે છે. માનસી સૃષ્ટિ પછી મૈથુની સૃષ્ટિ થઈ. એ સૃષ્ટિ કેવી રીતે આગળ વધી એનો વિસ્તાર આપ મને કહો. અને મૈત્રીય મુનિ કહે છે કે બ્રહ્માજીએ ચતુશ્લોકી પ્રાપ્ત કરી અને આગળ ભગવાનની આજ્ઞા માની અને ભગવાનનું ધ્યાન કર્યું. બ્રહ્માજીના મનમાંથી એક આકૃતિ પ્રગટ થઈ. એ આકૃતિના 2 ભાગ થયા, મનુ મહારાજ અને સતરૂપા. સૌથી પહેલા પૃથ્વીનો પ્રારંભ ક્યાંથી થયો? મનુ મહારાજ. આ મનુ મહારાજમાં અને સતરૂપા શબ્દ ઉપરથી સ્ત્રી શબ્દ આવ્યો છે. મનુ મહારાજ અને સતરૂપાનું પ્રાગટ્ય થયું, પણ સર્વત્ર જળ હતું, રહેવા માટે કોઈ જગ્યા નથી. ફરીવાર એમણે ભગવાન હરિનારાયણનું ધ્યાન કર્યું અને ધ્યાન કરતા બ્રહ્માજીને છીક આવી અને છીક કાઢતા બ્રહ્માજીના ડાબા નાસિકામાંથી અંગૂઠા જેટલું એક પ્રાણી પ્રગટ થયું. જોત જોતામાં એણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બોલો શ્રી વરા ભગવાન કી જય. ભગવાન વરાનું પ્રાગટ્ય થયું. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસે વરા ભગવાન પ્રગટ થયા. ભગવાન સમુદ્રના પેટાળમાં ગયા. જળમાં રહેલી પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ અને વરાદેવ ઉપર આવ્યા. ઉપર આવતા વચ્ચે એક રાક્ષસ મળ્યો. ભગવાને પૃથ્વીને બાજુ પર મૂકી રાક્ષસનો વધ કર્યો. પૃથ્વીને સ્થિર કરી અને વરા ભગવાન અદૃશ્ય થયા. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. આ વરા ભગવાન છે. ભગવાને વરા સ્વરૂપ જ્યારે ધારણ કરી અને પૃથ્વીને બહાર કાઢી, ભગવાનને શ્રમ પડ્યો. ભગવાને એમના શરીરને હલાવ્યો. કેટલાક વાળ ખરી પડ્યા અને એમાંથી દર્ભની ઉત્પત્તિ થઈ. શ્રાદ્ધ કર્મ હોય તો દર્ભ વિના થઈ શકતું નથી. દર્ભની વીંટી ધારણ કરવામાં આવે શ્રાદ્ધાદિક કર્મમાં, દેવ કાર્યમાં. ગ્રહણ હોય, ઘરના 4 ખૂણામાં દર્ભ મૂકો તો
તો ગ્રહણનો વેદ લાગતો નથી. દર્ભનું આસન આવે, એ દર્ભના આસન ઉપર ઊનનું આસન પાથરી અને જપ કરવામાં આવે, એનું અનન્ય ફળ પ્રાપ્ત થાય. આ દર્ભની ઉત્પત્તિ વરાહ ભગવાનના દેહમાંથી, એમના ખરી ગયેલા વાળમાંથી થઈ છે. માટે દર્ભને પવિત્ર ઘાસ કહેવામાં આવે છે. વરાહ ભગવાને પૃથ્વીને ધારણ કરી એટલે પૃથ્વીના સ્વામી કહેવાયા. અને એટલા માટે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમક્ષ્વમે. મૈત્રેય મુનિની આ કથા સાંભળી અને વિદુર કાકા પૂછે છે, પ્રભુએ જ્યારે વરાહ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીને બહાર લાવી, માર્ગમાં એક રાક્ષસ મળ્યો. એ રાક્ષસ કોણ હતો? ભગવાને એનો કેમ વધ કર્યો એ સમજાવો. મૈત્રેય મુનિ વિદુર કાકાને કહે છે કે એ રાક્ષસનું નામ હિરણ્યાક્ષ હતું. દિતિ અને કશ્યપનો એક પુત્ર હતો. સંયમથી હંમેશા ગૃહસ્થાશ્રમ શોભે છે. એકવાર દિતિ માતા કામરૂપી શત્રુથી કામાતુર થઈ સંધ્યાકાળના સમયે પોતાના પતિ કશ્યપ ઋષિ પાસે ગયા. કશ્યપ ઋષિએ ના પાડી છતાં પણ દિતિ માતા માન્યા નહીં. 4 દોષ દિતિ માતાને લાગ્યા છે. એક, સાયનકાળ, સંધ્યાકાળનો સમય. સંધ્યાકાળે દેવો વિચરણ કરવા માટે નીકળતા હોય છે. આપણા વડીલો કાયમ કે દીવાબત્તીનો સમય થઈ ગયો, સંધ્યાકાળનો સમય થઈ ગયો, સંધ્યાકાળે કચરું ન વરાય, સંધ્યાકાળે આ ન કરાય. કેમ સંધ્યાકાળ? સંધ્યાકાળે દેવો વિચરણ કરવા નીકળે છે. આ સમયે આપણું મન શાંત રહે, પ્રભુમાં જોડાય, એ બહુ જરૂરી છે. દિતિ માતાએ સંયમ ન જાળવ્યો એટલે સાયનકાળનો દોષ લાગ્યો. ભગવાન વિચરણ કરવા નીકળે એટલે દેવ અપરાધ થયો. પોતાના મન પર સંયમ ના રાખ્યો એટલે મન અસંયમ થયો, એનો દોષ લાગ્યો. અને પતિએ ન પાડી છતાં પણ કામાતુર થયા એટલે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે પતિની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ લાગ્યો. આમ 4 દોષ દિતિ માતાને લાગ્યા. 4 દોષના કારણે કશ્યપ ઋષિએ દિતિ માતાને કહ્યું કે તને પુત્ર પ્રગટ થશે, પરંતુ આ પુત્ર અસુર થશે. દિતિ માતાને પણ પોતાની ભૂલ સમજાઈ, કશ્યપ ઋષિની ક્ષમા માંગી. ત્યારે કશ્યપ ઋષિએ કહ્યું કે તારા બંને પુત્રોને સ્વયં ભગવાન દ્વારા મૃત્યુ પ્રાપ્ત થશે અને તારા દીકરાના દીકરા બહુ મોટા ભક્ત પ્રગટ થશે. દિતિ માતાના ગર્ભની અંદર જોડિયા પુત્ર તરીકે બંને પુત્ર ઉદરમાં છે. દિતિ માતા ઈચ્છિત સમયે પ્રસવ કરી શકે એવું વરદાન છે. અનેક વર્ષો સુધી એમણે ગર્ભની અંદર બંને પુત્રોને રાખ્યા છે. આ બંને પુત્ર કોણ છે? મૈત્રેય મુનિ વિદુર કાકાને કહે છે કે એકવાર સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં ભગવાનના 2 દ્વારપાળ હતા, જય અને વિજય. એ બંને સનત કુમારોને રોકે છે. સનત કુમારોને રોક્યા. સનત કુમારોને ક્રોધ આવ્યો કે ભગવાનના દર્શન કરતા અમને રોકવાવાળા તમે કોણ? જાઓ, તમે બંને રાક્ષસ થઈ જાઓ. સનત કુમારોએ વૈકુંઠમાં જઈ ભગવાનના દર્શન કર્યા. પછી એમને પણ થયું કે વૈકુંઠમાં જઈ અને આપણે ગુસ્સો કર્યો, આ સારું ન કર્યું કે મારા દ્વારપાળોને શ્રાપ આપ્યો છે કે 3 જન્મ સુધી તમે રાક્ષસ થાવ. ભગવાન કહે છે જો મારા દ્વારપાળ જય અને વિજયે 3 જન્મ સુધી રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે તો હું 4 જન્મ એમના માટે લઈશ. લઘુતા સે પ્રભુતા બળી. ભગવાન કહે છે મારા દ્વારપાળ 3 જન્મમાં રાક્ષસ થશે તો એમનો ઉદ્ધાર કરવા માટે એમના કરતા એક વધારે હું 4 જન્મ લઈશ. સનત કુમારો કહે છે કે જો ભગવાને પણ દ્વારપાળને શ્રાપ મળ્યો છે અમારા કારણે 3 જન્મ રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે અને ભગવાને 4 વખત પ્રગટ થવું પડશે તો અમે પણ એ રાક્ષસ કુળમાં જન્મ લઈશું. એ જય અને વિજય પહેલા જન્મની અંદર હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે પ્રગટ થયા છે. બીજા જન્મની અંદર એ રાવણ અને કુંભકર્ણ તરીકે પ્રગટ થયા છે અને ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ત્ર તરીકે પ્રગટ થયા છે.
હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાન વરાહ અવતાર ધારણ કરે, હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કરવા ભગવાન નરહરિ પ્રગટ થાય, રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કરવા માટે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રગટ થાય, શિશુપાલ અને દંતવક્ત્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય. આમ જય અને વિજયના રાક્ષસ કુળમાં 3 જન્મ, એમનો ઉદ્ધાર કરવા માટે ભગવાનના 4 જન્મ, અને એ જ હિરણ્યકશ્યપુને ત્યાં સનત કુમારો સ્વયં ભક્ત પ્રહલાદ બનીને પ્રગટ થવાના છે. આમ જય અને વિજયના શ્રાપનું કારણ દર્શાવ્યું. આ હિરણ્યાક્ષ નામનો રાક્ષસ કેવી રીતે પ્રગટ થયો એ કથા કહેતા આગળ કહે છે, હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભ છે અને હિરણ્યકશ્યપુ એ ભોગ વૃત્તિ લોભ છે. દિતિ માતાએ જન્મ આપતા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બંને વધવા લાગ્યા, મોટા થવા લાગ્યા. આ મોટા થવા લાગ્યા, વધવા લાગ્યા, લોભ અને ભોગ વૃત્તિ લોભ વધવા લાગ્યા. ઘણા લોકોને નથી બહુ સંગ્રહવાની વસ્તુઓ હોય, દિવાળી આવે અને તમે જો એમનું ઘર સાફ કરો તો એટલું બધું કાટમાળ નીકળે, આ કામ લાગશે, સાવ તૂટી ગયું હોય ક્યારેક કામ લાગશે, સંગ્રહનો સાપ પણ કામ લાગશે. આમ કરીને બધું ભેગું કરે જ કરે, પરંતુ આપતા રહો, કોઈક બીજાને કામ લાગશે. તમારા જૂના કપડા, જૂનું ફર્નિચર, જૂની વસ્તુઓ જેની પાસે નથી એને આપતા રહો, બધું ભેગું ન કરતા રહો. સંગ્રહ વૃત્તિ એ પણ પાપ છે, બધું ભેગું કરવું. ડોંગરે મહારાજ એવું કહેતા કે જે જમા કરે એ જમલોક જાય, જે જમા કરે એ જમલોક જાય, જે એકલો જમજમ કરે, એકલો જ ખાય, બીજાને ન ખવડાવે, ફ્રૂટ સલાડ બનાવ્યું હોય, શ્રીખંડ બનાવ્યો હોય, અઠવાડિયા સુધી ફ્રીજમાં રહે પણ અડોસ પડોશમાં ના આવે, મહેમાન આવ્યા હોય તો ના આપે, એકલા જ આરોગ્ય, એકલો જમજમ કરે એ મુંબઈ જસલોકમાં જાય. એકલો જમજમ કરે એ મુંબઈ જસલોકમાં જાય, જે જમા કરે, ભેગું કરે, વાપરે જ નહીં, એ જમલોકમાં જાય, અને જે બધાને જમાડ કરે ને એ જગદીશ્વરને ત્યાં જાય, એ જગદીશ્વરને ત્યાં જાય. એટલે આપતા રહેજો, ભેગું કરતા ન રહેતા. ભેગું કરેલું કઈ સાથે આવતું નથી. મોટી હોસ્પિટલ ન બનાવાય, એક વ્યક્તિને મદદ કરજો. મોટી સ્કૂલ ન બનાવાય, એક વિદ્યાર્થીને અભ્યાસ માટે મદદ કરજો. મોટા સદાવ્રત ન થાય, કોઈ એક ભૂખ્યાને ભોજન કરાવજો. દેવું કરીને પણ દાન નહીં કરવું, અને પોતાની શક્તિ છુપાવીને પણ દાન નહીં કરવું. પોતાની શક્તિ અનુસાર સમાજને તમારે રિટર્ન ગિફ્ટ આપવાની પડે. સમાજે તમને કેટલું બધું આપ્યું તો આ સમાજને તમારે રિટર્ન ગિફ્ટ આપવાની, અને આ રિટર્ન ગિફ્ટ એટલે કે સમાજની અંદર જે જરૂરિયાતમંદ છે એની સેવા કરવી, દરિદ્ર નારાયણની સેવા કરવી એ ઉત્તમ સેવા છે. મોટું સદાવ્રત કરો અને પડોશીની ઘરની અંદર જો લોટ ન હોય તો એ તમારું દાન પુણ્ય નકામું છે. ગમે તેટલું દાન પુણ્ય કરો અને તમારા અડોશ પડોશની અંદર વિદ્યાર્થીઓ હોય, એ ભણવાની અંદર ફીના કારણે જો ભણી ન શકે તો તમારા બીજા દાન નિરર્થક છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ સંગ્રહ વૃત્તિ અને ભોગ વૃત્તિ લોભ છે, એનો નાશ કરવા માટે ભગવાન વરાહ સ્વરૂપે પ્રગટ થયા. પૃથ્વી સ્થાપિત થઈ. બ્રહ્માજી હવે મનુ મહારાજ અને શત્રુપાને કહે છે કે તમે સૃષ્ટિનું સર્જન આગળ વધારો. મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો. મનુ મહારાજ અને શત્રુપાના દિવ્ય દાંપત્ય જીવનથી 3 પુત્રી અને 2 પુત્ર પ્રગટ થયા. 3 પુત્રી દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, 2 પુત્ર પ્રિયવ્રત